खैरुन्निसा हुसैन हसन मुस्तफा अली लुत्फी बेहा हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। है पंजतन का मर्तबा अक्लो खिरद से मावरा, ईमान की बुनियाद है आले नबी का तज़किरा। माबूद ने हर चीज को इनके सबब पैदा किया, लम्हा बलम्हा दम बदम कहते रहो सल्ले अला। हर्रुल वबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा। આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજે આપણે આપણા આકા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના સારા વર્તાવમાંથી, એ સુંદર અખલાકમાંથી એક ઇતિહાસ પ્રમાણે જે વાક્યો બન્યો છે, આજે તે બારામાં આપણે ચર્ચા કરીશું. જનાબે ઉસામા ઇબ્ન ઝૈદ કે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં પૈગંબરની ઇન્તેકાલ પહેલા અમુક દિવસો જે લશ્કર તૈયાર કરેલું હતું અને જેનો પરચમ એ જવાન ઉસામા બિન ઝૈદને અર્પણ કરેલું હતું. મદીને મુનવ્વરા ખાતે જનાબે ઉસામા બિન ઝૈદ બીમાર પડ્યા તો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અયાદત માટે ગયા. અહીં એક મોટો સબક ઈ છે કે ઘણા લોકો બીમારોની આયાદત કરે છે, પણ તે બીમારના પોઝિશન પ્રમાણે. અગર જો માલદાર હશે તો આયાદત કરનાર જાજા આવશે, અગર જો ગરીબ હશે તો બહુ જ ઓછા એ બીમારની મુલાકાત માટે જશે. આ ગરીબ ઓસામા બિન ઝૈદ તેની આયાદત જન્નતના જવાનોના સરદાર કરી રહ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપણને શીખાડ્યું કે કોઈની ગુરબત થકી આપણે તેને મૂકી ન દઈએ, પણ જે સિફાત એના અંદરમાં છે તે સિફાતોમાં વધારે મહત્વતા છે. કારણ કે આ એવી શખ્સિયત છે કે જેને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇખ્તિયાર કર્યા હતા એ મોટા લશ્કરના સરદાર તરીકે. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઇખ્તિયાર જેના ઉપર થયું હોય એ દરજ્જાવાળા હોય. અને ખુદા કહે છે કે ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ, કે જે મુત્તકી છે, જેના દિલમાં તકવા, અલ્લાહનો ખૌફ, પરેઝગારી છે, અલ્લાહની નજરમાં તે વધારે પસંદીદા છે. તો પછી એ મુત્તકી અલ્લાહનો પસંદીદા બંદો છે. અને શું ખબર કે તે એ અવલિયાઓમાંથી હોય કે જે ખુદાના દોસ્તારોને ખુદાવંદ કરીમે આમ મોમીનોના અંદરમાં સંતાડ્યા છે. એટલા માટે એ પરેઝગાર મોમીન એનું પોઝિશન સોશિયલ જોરાતું હોય કે ના હોય, દૌલત હોય કે ના હોય, આ ખુદાનું ઇખ્તિયાર ઉપર આપણે બધાને ઇખ્તિયાર કરવાનું છે. જનાબે ઉસામા બિન ઝૈદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આવતા જોઈ આંખમાં આંસુ આવ્યા. પૈગંબરનો જમાનો યાદ આવ્યો અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો શકલ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો શકલ મળતો હતો. એટલા માટે જનાબે ઉસામા પૈગંબરને યાદ કર્યા અને જનાબે ઉસામાએ આકા હુસૈનને કહ્યું કે હું એક ચિંતામાં છું. આકા હુસૈને કહ્યું, શું તમને વ્યાધિ છે, બતાવો, હું તમારી મદદ કરીશ. તે કહ્યું કે એ આકા હુસૈન, હું કરજવાન છું, 60,000 દિરહમ મારા સિરે કરજો છે, હું બીમાર છું, અગર જો હું ઇન્તેકાલ થયો તો મને બહુ ચિંતા થાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ તરત જ કહ્યું, એ ઉસામા બિન ઝૈદ, તમે વ્યાધિ ન કરો, તમારો કરજો મારા સિરે છે, તમારો કરજો હું ભરપાઈ કરીશ. અઝીઝાને મહતરમ, બહુ જ સબક હાસિલ કરવા જેવું આ એક વાક્યો છે. જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત તેઓના દિલમાં છે એ લોકો માટે આ એક સબક છે કે અગર જો ખુદાએ દૌલત આપી હોય તો તે કરજવાનના કરજાઓને માફ કરવું, અગર જો તે કરજો ખુદ પોતા ઉપર હોય, અને અગર જો એ કરજો બીજા કોઈને ભરવાના હોય તો તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલનાર કરજદારોના કરજાઓને તેઓ ભરપાઈ કરે છે. આ દુનિયાના અંદરમાં એવા દેશો આપણને દેખાય છે અને સમાચારોમાં આપણને મળે છે કે એક દેશ બીજા દેશનો કરજો માફ કરે છે, તે કરજાનો જે આખો દોષિય છે તેને બંધ કરે છે અને આ કરજાને માફ કરે છે.
અઝીઝાને મોહતરમ, આનાથી વધારે વફાદારી આપણને ક્યાંથી મળે કે જે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એ ફુરાતના નદીમાં આવી ચૂક્યા, હાથમાં ચુલ્લું છે અને તે પાણી નથી પીતા. આનાથી વફાદારી ક્યાંથી મળે કે તે પણ 3 દિવસના ભૂખા પ્યાસા છે અને મશ્કમાં જે પાણી આવી ગયું હતું તે મશ્કને ખંભા ઉપર ચરાવ્યા હતા. ખંભા ઉપર પાણી હોય અને ખુદ પ્યાસા હોય. આ પાણીને અગર જો આપણે દૌલતનો સિમ્બોલ લઈ લઈએ, આ પાણીને અગર જો આપણે તવંગરીનો સિમ્બોલ લઈ લઈએ, તો હકીકતમાં મોમિનીને કિરામ તેઓને આ પ્રમાણે માસૂમો સાથે વફાદાર રહેવાનું છે કે આટલી પોસિબિલિટી હોવા છતાં તે દૌલતને, તે તવંગરીને બીજા માટે ઇસ્તેમાલ કરતા હોય. એ માસૂમો સાથે, ખાસ કરીને આપણા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ સાથે આપણે જો એ પ્રમાણે વફાદારી કરશું કે ખુદ પોતા પાસે દૌલત છે, જે પ્રમાણે ખંભા ઉપર પાણી હતું અને હઝરત અબ્બાસ પ્યાસને ઇખ્તિયાર કરી, એ પ્રમાણે આપણા પાસે એ પોસિબિલિટી હોય છતાં પણ આપણે દુનિયાના અંદરમાં કનાઅતની સાથે, ઝુહદની સાથે વર્તીએ અને તે દૌલત કે જે પાણીનો સિમ્બોલમાં છે તે દૌલતને આપણે એકબીજાની મદદ માટે વાપરીએ, ખુદાની ખુશનુદી માટે, એ હાજતમંદ મોમિનીન માટે ખાસ કરી. અને અગર જો સામે કોઈ મુત્તકી અને પરહેઝગાર હોય કે જે અલ્લાહનો એ પસંદીદા બંદો છે અને શું ખબર કે તે એવા અલ્લાહના વલી હોય, અલ્લાહના એવા દોસ્ત હોય કે જે આમ મોમિનોના અંદરમાં ખુદાએ તેઓને છુપાવ્યા છે. એટલા માટે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો જે આ વફાદારી છે આપણા માટે બહુ જ મોટો સબક છે કે ખંભા ઉપર પાણી હોવા છતાં તે પ્યાસને ઇખ્તિયાર કર્યા. અઝીઝાને મોહતરમ, આજના સબકમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઓસામા બિન ઝૈદનો કરજો ભર્યા, એ મોટો સબક હતો. અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના ખંભા ઉપર પાણી હતું છતાં પણ તે પ્યાસને ઇખ્તિયાર કર્યા. नबी मशहूर है दूर वो माबूद से जो पंजतन से दूर है. तख्लीक आदम का सबब आले नबी का नूर है. कुरान अहले बैत से कायम है दीने किबरिया. हर्रुल बबाल हातिमा अल मुस्तफा वल मुर्तजा वबनाहुमा वल फातिमा. इस आलमे मौजूद का महवर है नामे पंजतन. जिन्नो मलायक ये बशर सब हैं गुलामे पंजतन. इंसान पर कैसे खुले क्या है मकामे पंजतन. ज़हनों में आ सकता नहीं इनका मकामो मर्तबा. ચૌદ રબીઉલ અવ્વલ આજની તારીખોમાં 64 હિજરી સનમાં જે ઝાલિમને તેના પિતાએ દગો કરી, ખાસ કરીને જ્યારે મુઆવિયાએ ઇમામે હસન ઇબ્ને અલી અલૈહિસ્સલામ સાથે જે સુલેહ કરેલી હતી, એ સુલેહના અંદરમાં શરત હતા કે આ મુઆવિયા, તારા પછી તું કોઈને ખલીફા તરીકે નિમતો નહીં. મુઆવિયાએ તે શરતને કબૂલ કર્યું હતું. જ્યારે હુકુમત મજબૂત થઈ ગઈ ત્યારે મુઆવિયાએ આ શરત ઉપર અમલ ન કર્યો, બલકે તેના દીકરા કે જે ઝાહેરી ગુનો કરતો હતો યઝીદ ઇબ્ને મુઆવિયા, એને ખિલાફત માટે બેસાડી અને સર્વે પાસે બૈયત માંગતો હતો. આ યઝીદ ઇબ્ને મુઆવિયા જ્યારે તેના બાપા મુઆવિયો જ્યારે હલાક થયો ત્યારે ખિલાફતના અંદરમાં તે બેસે છે અને તેની ખિલાફત 3 જ વર્ષની હતી. પણ આ 3 વર્ષની ખિલાફત દરમિયાન 3 એવા મોટા મોટા જુર્મ અને જુલમો કરે છે કે જે ઇતિહાસના અંદરમાં આવો જુલમ કદી નથી થયો. જે આપણે જ્યારે આશુરાના અંદરમાં કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર મુસીબત મા આઝમહા વ આઝમ રઝિયતહા, યાની કે બહુ જ મોટી મુસીબત હતી. આખા આસમાનો અને જમીનના અંદરમાં આવો જુલમ નથી થયો. પહેલા ખિલાફતની પહેલી વર્ષમાં
ખિલાફતના પહેલા વર્ષમાં યઝીદ ઇબ્ન મુઆવિયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા તેના અઝીઝો અકરેબા અસહાબો અંસારને કરબલાના અંદરમાં 3 દિવસના ભૂખા પ્યાસા શહીદ કરે છે અને બીબીઓને કેદ કરે છે. બીજો જુલમ એ થયો કે બીજા વર્ષે ખિલાફતના યઝીદ ઇબ્ન મુઆવિયા એક મોટું લશ્કર મોકલાવે છે મદીના, અને લશ્કરીઓને કહ્યું, મદીના તમારા માટે 3 દિવસ માટે હલાલ છે, જે તમને કરવું હોય. એ મદીનામાં મસ્જિદે નબવી બાજુમાં અસહાબે પૈગંબરના લાશા પડેલા હતા, અને મદીના વીરાન અને એ ઝાલિમો સિપાહીઓ મદીનાઓના ઘરોના અંદરમાં આવી લૂંટતા હતા. જેને જે મળ્યું તે લૂંટી અને મદીનાને વીરાન કરતા હતા. ઇતિહાસ લખે છે કે આ જુલમ પછી મદીનામાં 1000 એવા બચ્ચાઓ પેદા થયા કે જેઓના બાપા યાની કે જેઓના કોઈ બાપનો કંઈ પતો ન હતો, તે સિપાહીઓના આ જુલમથી તે બચ્ચા પેદા થયા હતા. ત્રીજું વર્ષ મક્કાએ મુઅઝ્ઝમા ઉપર તે હુમલો કરે છે અને મંજનીકમાં આગ રાખી અને ખાને કાબાના પડદાને બારી નાખે છે. આ ઝાલિમ 36 વર્ષના ઉંમરમાં તે હલાક થાય છે અને તે જહન્નમ વાસિલ થાય છે. આજની તારીખોમાં એ યઝીદ ઇબ્ન મુઆવિયા હલાક થાય છે. नबी मशहूर है दूर वो माबूद से जो पंजतन से दूर है. तख्लीक आदम का सबब आले नबी का नूर है. कुरान अहले बैत से कायम है दीने किबरिया. الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. اس عالم موجود کا محور ہے نام پنجتن. جنوں ملائک یہ بشر سب ہیں غلام پنجتن. انسان پر کیسے کھلے کیا ہے مقام پنجتن. ذہنوں میں آ سکتا نہیں ان کا مقام و مرتبہ. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عقدہ کشا ہے پنجتن. آدم کے بھی خاتم کے بھی حاجت روا ہے پنجتن. حق کی بقا ہے مظہر نور خدا ہے پنجتن. زیرے کی سائن 5 کا مرکز ہے ذات فاطمہ. المصطفى والمرتضى وابناهما والفاطمة. فطر اس کو بالوں پر ملے یہ ہے عطا پنجتن. ہے وہ رضا معبود کی جو ہے رضا پنجتن. اجر رسالت اے محب بس ہے بلائے پنجتن. جب تک بدن میں سانس ہے کرتے رہو ان سے وفا. المصطفى والمرتضى وابناهما والفاطمة.